ને હવે ચા જો ભાઈ જોશનાની બેન છે ને જગુ જો ઠેલા બેલાને કાઢવા માંડી ગઈ. જગુ કેટલા દી રોકવાની છે તારે? હવે નકુ ટાટા દીકા ની એન્ટ્રી તો જા કઈ ઘટે હોય કાકા ક્યારની વાટ જો. પરેશભાઈ મારે એને કાંડ કરી નાખ્યું. દર વખતે જોશનાને કહેતો ને તીખું કર એટલું બધું કે તીખું નથી. દાબેલી લઈ આવ્યો. હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? જય દ્વારકાધીશ, જય મા મોગલ. નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત કરું છું. અત્યારે વાગી ગયા છે 8 અને ફેમિલી આપણે જઈએ છીએ નાસ્તો કરવા માટે. અને જો કદાચ મેડમનું મૂડ સારું હશે તો નાસ્તો કદાચ બનતો જ હશે. વાત છે ચા બનાવવા માટે એમ. તો ચાની અરે બીજું કંઈ નાસ્તો બનશે કે નહીં? શું બનાવવાનું છે? થેપલા બેપલા? જો ભાઈ જો આ થેપલા અમારા હતા એ હવે ગરમ ગરમ કરી 2-3 થેપલા ખાઈ લઈએ તો અત્યારમાં થોડુંક આમ શું કહેવાય જોશના કે મૂડ આવી જાય ને, વાંધો ના આવે ને. હા ફેમિલી વાત એ હતી છે. સવારમાં ઉઠીને કામે વર્ગી જાય ને થોડીક વાર ઉઠીએ ને ત્યારે થોડુંક આમ મૂડ ના આવે પછી તો. ને એમાં યાર હમણાં 2-3 દિવસથી ઠંડી કેવી બહુ વધતી જાય છે. તો અત્યારે વાગી ગયા છે 11 ને યાર મારે જોશનાને એક બહુ લપ આલે યાર. જોશનાના બેનથી દેર પડે ના લગ્ન જ કરે યાર ને મારો મગજ જાય યાર. પછી કે અમે લગ્નમાં હવે કાલ લગ્ન લખાઈ ગયા તો આજ જાવ. હજી કાલે દાંડિયા રાસ છે ને ઓલે દિવસે થાંભલ્યું ને એવું બધું જાન ને એવું બધું છે. થાંભલ્યું છે, કાલ સાંજે દાંડિયા રાસ છે ને પ્રમદી જાન છે. તો હવે આપણે આજે શું કરો તારે જાવ? મારે આજ જાવું. આ મને એમ કે મને બપોર પછી મૂકી જાવ ને મૂકી જાવ. બપોર પછી જાવું એટલે 3-4 દી રોકાણ 5 દી રોકાણ એટલે રોકાઈ તો ફાઇનલ છે. મને છે ને ફેમિલી આ જાય ને જરાય ઉપાધિ નથી. અમારા જો નક્ષભાઈ છે ને અમારો જો જોયું અહીંયા રમે બરાબર એટલે હું તમને એકને તમને એની ઉપાધિ થાય મને નહીં થતી હોય. એટલે મને એની એકની ઉપાધિ હોય કેમ કે અત્યારે યાર ઠંડી ને કેવી હોય ને આપણે અહીંયા બધા મેરેજમાં આવતા હોય તો બધા કેટલી બધા રિલેટિવ આવતા હોય ને માસીના ફૂઈના મામાના બધા ભેગા થતા હોય ને આ ત્યાં જઈને પછી ઓલો નક્ષભાઈ અમારા બધા નાના છોકરાને ખોટો હેરાન થાય એટલે મને ના પાડું કે નહીં જાઉં કાલના પ્રમદે આપણે ભેગા જાઉં તો મને એમ કે મૂકી જાવ એટલે હું બપોર પછી જોઈએ જો મારો કે આમ મને એવું મજા આવી છે તો હું મૂકવા જાય એ પહેલાં મારે અત્યારે જવાનું છે વાળ કપાવવા માટે થઈને કેમ કે લગ્નમાં મારે પ્રમદિન ઓલરેડી જવું પડશે. હવે આ વાહન લાગી તો હાલો હું વાળ કપાઈ આવું બરાબર. હા જાવ મેં જે વસ્તુ કીધી લેતા આવજો. ભાઈ કંઈ કટલેરીની દુકાને કંઈ હું જાઉં એ મને એમ કે મારે કટલેરીની દુકાનેથી કંઈક પીનું લેતા જાય આ દેલતા જાય ત્યાં છોકરીઓ બેઠી હોય ત્યાં હું લેવા જાઉં. કટલેરીની દુકાને તારે જવાનું છોકરીઓની વસ્તુ લેવા માટે મારે પારસી કરવી લુગડામાં. આને કોઈ સમજાવો ભાઈ હું તો નથી જવાનું. તારે તારી રીતે લેવું લઈ જવાય. આપણે જાય વાળ કપાવવા માટે ગામમાં. તો ફાઇનલી ફેમિલી યાર આજે જોશનાની લપ મેં તમને કીધું હતું એને મારે જવું જ પડ્યું. જો અત્યારે જો મેડમ ને અમારા નક્ષભાઈ 2-4 થઈ ગયા ને વાહન જો આ બે ને બે તો ઠેલા ભર્યા. હવે 2 દી તો ખાલી 2 દી જવાનું છે. મેં આખા ઠેલા લીધા એટલું બધું. અત્યારે એમાં ગામમાં પહોંચ્યા ને ગામમાં છે કટલેરીની દુકાન છે સામે ને અમારા નક્ષભાઈના ડાયપર લેવાના હતા તો એ માટે થઈને થોડીક વાર રોકી ને અમારા નક્ષભાઈ વાયડા થઈ ગયા મારે ગાડી આંકવી પડશે. અમે જાય સીધા આવે. ફેમિલી જોશનાના બેનના ઘરે પહોંચી ગયા છે ને ભાઈ હવે તમારે કેટલા દિવસ રોકાવાનું છે એ તો કહી દે એ પ્રમાણે આપણા સબસ્ક્રાઈબરને ખબર પડે ને. હવે ચા જો ભાઈ જોશનાની બેન છે ને જગુ જો ઠેલા બેલાને કાઢવા માંડી ગઈ. જગુ કેટલા દી રોકવાની છે તારે? હવે 2 દીમાં અમારે 2 દીમાં પાછા આવો ભાઈ. તો ભાઈ ઠેલા બેલા ઉપાડવા આવી ગયો તારી બેન તો સારું કહેવાય. શું કહેવાય કે તને ઠેલા બેલાની મદદ તો કરવા લાગે તો હા તો વાંધો નહીં ફેમિલી. હવે આપણીને ઠેલા બેલા કાઢી દીધા છે ને આપણે હવે ભાગીએ ઘરે બરાબર ને. હાલો તો આવી જ ટાટા નકુ ટાટા દીકા મારો ગદનો એ ટાટા કહી દે એને રોકવાનો બહુ હરખ લાગે એટલે. ફાઇનલી ફેમિલી જોશનાને આપણે મૂકીને આપણે નીકળી ગયા છે આપણા ઘરે ભાઈ. અને મારે જવાનું છે વેરાવળ કેમ કે પરેશભાઈ રાહ જોઈ છે તો પરેશભાઈનો ફોન આવ્યો કે તું આવ તો ભેગા વેરાવળ જાય. પરેશભાઈને કંઈક મોબાઈલનું કે કંઈક લેવાનું છે. અને હવે જોશનાને પાછા કાલે કદાચ દાંડિયા રાસ ને એવું બધું છે અને થાંભલ્યું ને એવું તો આપણે કદાચ કાલે મેળ આવશે તો કાલે પાછા પૂગી જાઉં ભાઈ. આપણે શું ત્યાં વેરાવળ જવાનું છે ને અમારા બોસ આવી ગયા જોતો ખરી ભાઈ. સાહેબની એન્ટ્રી તો જા કઈ ઘટે હોય કાકા ક્યારની વાટ જો. એ વાત સાચી પણ ભાઈ તમને બધાને તો ખબર છે ને યાર જોશનાને મૂકવા જવાનું હતું તો એ માટે લેટ થઈ ગયું. હાલે જ નહીં બધી નિમત થઈ મારે. હાલો આપણે રામપ્યારીને બગાડો.
બેન શું કરવું પડે? પાઉં બટેટા તો ખાવા જ તો તો ભાઈ અહીંયા અત્યારે પાઉં બટેટા અને દાબેલી એમ બને જ છે, તો ઓર્ડર આપી દીધો કે આપી દો? દેવું ને હમણાં. તો ભાઈ તમને બતાવો અમારી બેન ફેવરિટ વસ્તુ હું છે. પરેશભાઈ મારે એને કાંડ કરી નાખ્યું. હું ખબર છે આમાં છે ને મને ખબર નથી ને વધારે તીખું કહી આવ્યા અને ભાઈ આ તીખું બન્યું તો ભાઈ આટલી તીખું ન કહેવાનું હોય યાર. નોર્મલ છે એવું તમને લાગે તો ખાતો ખરો. આ તમે ફેમિલી જોવ તો ખરી આ તીખા મને ખબર નથી. ડાયરેક્ટ ભાઈ ગયો ને ભાઈ તો મીઠી ચટણી નાખી જો જો ને મને કે હવે તું તીખા ખા. આવું કરે યાર, આવું કર્યું મારે યાર. આવું ન કરતા હોય યાર. હવે કંઈ ન કરવાનું કરી નાખ્યું હતું પરેશભાઈ બરાબર. આવો કાંડ હવે મારી ઉપર ન કરતા યાર. છેલ્લે પણ તમે બહુ તીખું એ ભાઈ. હવે ભાઈ જલ્દી મને એક બદામ શેકનો મારો ભાઈ ગ્લાસ દે, કેમ કે યાર હવે રહેવાતું નથી. પરેશભાઈ બહુ તીખું મને છે ને ખવડાવી દીધી માટે સીધું મેં તો હજી પાણી નથી પીધું. પાણી પીને હું સીધે સીધા જોશને કહેતો ને તીખું કર તીખું એટલું બધું કે તીખું નથી હજી એમ. યાર બહુ તીખું મને અહીંયા કરે એટલે મારે સીધો બદામ શેકનો ગ્લાસ પીવો પડશે. ભાઈ તું જલ્દી ભર યાર, એક નાનો ભર દે તું જલ્દી મારો ભાઈ. આ ભાઈ મમ્મી માટે લેવું પડે તો જો દાબેલી લઈ લીધી, કેમ કે પરેશભાઈ ઘરેથી બાર દાબેલી 500 બાર. ભાઈ તમને ખબર છે મારા મમ્મીને બહુ ભાવે તો લેવી પડે ને યાર. આપણે તો ખાધી. હવે ભાઈ શું કે ઘરે ભાગતા પરેશભાઈ એની બેબી માટે શું લેવાનું છે પરેશ? મારી છોકરી છે ને બોર એને બહુ ભાવે તો બોર લેવા પડે એમ. દ્રાક્ષ સારી છે લઈ લો ને. એ બોર ખાય એવું કઈ છે નહીં. ઘેલા અમારે તને કેટલી વાર તમારે દ્રાક્ષ લઈ નથી દેવી. એવું કઈ નથી. મારી છોકરીને તું ઘરે આવીને પૂછે કે એને બોર ભાવે કે દ્રાક્ષ ભાવે. હું છે ને ઘરે જઈને પરેશભાઈને તમને પૂછાવી પણ મને ખબર છે ભાઈ. જો ગ્રેપ્સ જો કેટલી મસ્ત છે ભાઈ. ગ્રેપ્સનું શું છે? 120 રૂપિયા ના બ્લેકના લઈ લો. મારે નથી લેવી. તારે હું હા મીઠી બહુ છે. મીઠી છે કે નહીં ભાઈ? એમ નહીં મેં આ લીધી તો ખરી ને તે કઈ લીધું છે તમને જોડે જાતો. તમને ખબર છે હું નક્ષને ક્યાં મૂકી આવ્યો? તમને ફેમિલી ખબર છે ને જોટનાને નક્ષને મૂકી આવ્યો એ માટે નથી આવ્યો. ફ્રીજની સુવિધા છે ઘેર ફ્રીજમાં રાખી દે પછી કાલ આવે ને ખાહે. આપણે ફેમિલી ઘેર પહોંચી ગયા છે. મારા મમ્મી માટે જો ભાઈ મેં કીધું દાબેલી. મમ્મી તમારા માટે દાબેલી લઈ આવ્યો. મને બહુ ભાઈ દાબેલી. હા તો હાલો હવે તમે ખાઈ લો. મેં તો મારું કરી લીધું. હા ને હા બધાય તો છે જ ને. હા તો હવે તમે ખાઈ લો જાઓ. તો ભાઈ આપણે તો તમને બધાને ખબર છે કે આપણે નાસ્તો કરી લીધો હતો અને મારા મમ્મીને બહુ ભાવે દાબેલી એટલે બધા માટે આપણે પછી દાબેલી લઈ લીધી છે. તો હવે ફાઇનલી ફેમિલી આજનો વ્લોગ આપણે કરી દઈએ છીએ એન્ડ. અને કાલે પાછું જવાનું છે લગ્નમાં મારે પણ. તો આજનો વિડીયો કેવો લાગ્યો એ તમે કમેન્ટ કરીને કહેજો. બાકી લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં યાર. ને નાના ભાઈને તમારા સપોર્ટ કરતા રહેજો.